લીંબડી શહેર કોંગ્રેસ સમિતિની માંગ છે કે નિયમ અનુસાર બ્લોકની સાથે વોર્ડની રચનાની કામગીરી કરવામાં આવે તેમજ વોર્ડમાં ફેરફાર કરવામાં આવે તે દરેક વોર્ડમાં એક જ સરખો નિયમ લાગુ થાય। જ્યારે વધુમાં લીંબડી શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે એક વોર્ડમાં સીમાંકનની હદ અને જ્ઞાતિઓના સમીકરણ ધ્યાનમાં રાખી જે ફેરફાર કરવામાં આવે એ જ પ્રમાણે દરેક વોર્ડમાં ફેરફાર થાય તેમજ એક વોર્ડમાં ગોળ અને બીજા વોર્ડમાં ખોળ એવી નીતિ ન અપનાવાય। સરકારી પરિપત્ર મુજબ કામગીરી થાય એવી અમારી માંગ છે। અગાઉ નગરપાલિકામાં 9 વોર્ડ હતા અને એ 9 વોર્ડની ચૂંટણી નિયમ મુજબ થઈ હતી તો તે વોર્ડ રચના મુજબ 9 વોર્ડની ચૂંટણી હાલમાં કરવા માંગ છે। સીમાંકન બાબતે કાર્યવાહીની લેખિતમાં તેમજ મૌખિકમાં જાણ લીંબડી શહેર કોંગ્રેસ સમિતિને કરવામાં આવી છે। આવેદનપત્ર સુપ્રત વખતે લીંબડી શહેર કોંગ્રેસ આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે હું અને અમારી શહેર સમિતિ રઘુભાઈ ભરવાડ અને લીંબડી શહેર સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને લીંબડી શહેરના કોંગ્રેસના આગેવાનો સાથે નવી વોર્ડ રચના બાબતે એક આવેદનપત્ર અમે આપવા આવ્યા હતા, જેમાં અગાઉ 9 વોર્ડ હતા એ પ્રમાણે સીમાંકન 9 વોર્ડનું રાખવું અને એ જ મુદ્દે ચર્ચા કરી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। લીંબડી શહેર કોંગ્રેસની ટીમ એ વોર્ડ રચના બાબતે મક્કમ હોય અને જો એ પ્રમાણે વોર્ડ રચના કરવામાં નહીં આવે તો હાઈકોર્ટ સુધી લડવાની પણ તૈયારી અમે બતાવી છે। જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।